સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે જેમાં 3 માથાભારે લૂંટારુઓએ ચપ્પુની અણી અલગ બે લોકોને લૂંટારૂ ગેંગે પોતાના શિકાર બનાવ્યા હતા જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આરોપીઓને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભોગ બનનાર સચિન પોલીસ મથક દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપી અગાઉ અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે। લૂંટવાળા વિસ્તારમાં જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। વરઘોડા સ્વરૂપે લઈ જઈ આરોપીઓને જાહેરમાં લઈ જવાયા હોવાથી લોકોનો ડર ઓછો થયો છે। ડીસીપી રાકેશ પરમારે કહ્યું કે 28મીએ ગુનો બન્યો હતો જેથી આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા હતા। ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। હાલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યા છે, સાથે જ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હા, તારીખ 28/1 ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો, જે બાબતે ગઈકાલે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાહિત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।